ડૉક્ટર રાજેન્દ્ર ત્રિવેદી, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન ઇન ધ સિટી ઓફ રાજકોટ. આ અમે જે કોન્ફરન્સ છે લઈ આવી રહ્યા છે એ ઓલ ઇન્ડિયાની ન્યુરોસર્જન સોસાયટી ઓફ ઇન્ડિયાની કોન્ફરન્સ છે અને ઇટ ઇઝ ફર્સ્ટ ટાઈમ, પહેલી જ વખતે ગુજરાતની અંદર આ રાજકોટ એને હોસ્ટ કરી રહ્યું છે. એટલે આપણા માટે ઘણું બધું આનંદની વાત છે કે આવી મોટી કોન્ફરન્સ ન્યુરોસર્જનની આવી રહી છે, જેની અંદર 350 થી 400 ન્યુરોસર્જન એક્સપેક્ટેડ છે. એમાંથી બહારની ફોરેન ફેકલ્ટી પણ છે અને ઇન્ડિયાની પણ ફેકલ્ટી છે. એની અંદર કાલથી સવારે અમારે વર્કશોપ છે ડેડ બોડી ઉપરનું. એની અંદર જેમ આપણે લાઈવ ઓપરેશનો જે કરતા હોય છે બ્રેઇનના અને સ્પાઇનના, એ જ રીતના અમારા બધા એક્સપર્ટ્સ જે લોકો આવશે એ લોકો સર્જરી ત્યાં શીખવાડશે ડેડ બોડી ઉપર. યંગ ન્યુરોસર્જનો જે આપણા બધા ઇન્ડિયાના જે છે જેટલા લોકો આવવાના છે એ બધાને બેનિફિટ થાય અને એ લોકો આ બધા અવેરનેસને લીધે પોતાના જે કાંઈ સેન્ટરોમાં હશે જ્યાં ડિસ્ટ્રિક્ટ લેવલે હવે ન્યુરોસર્જરી આવતી જાય છે તો એની અંદર એને હેલ્પફુલ થાય એવો પણ કાર્યક્રમ છે. અને સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ બધા ઓર્ગેનાઇઝ કર્યા છે અને આખા 2 દિવસ સુધી ચાલનારી જે કોન્ફરન્સ છે જેની અંદર પેપરો 300 થી 400 રિસર્ચ પેપરો પણ રજૂ થઈ રહ્યા છે કે જેને લીધે આજે ઇન્ડિયાની અંદર ક્યાં ક્યાં રિસર્ચ ચાલી રહ્યું છે. મેક્ઝિમમ એક્સિડન્ટના કેસીસ છે, હેડ ઇન્જરી છે, સ્પાઇનલ કોર્ડ ઇન્જરી છે, બ્રેઇન ટ્યુમર્સની અંદર ડેવલપમેન્ટ છે. તો હવે જે સુપર સ્પેશિયાલિટી છે એની અંદર પણ સુપર સ્પેશિયાલિટી આવી ગઈ. એટલે અમુક લોકો બ્રેઇન ટ્યુમરમાં ઓપરેશન કરતા હોય તો એ બ્રેઇન ટ્યુમર ઉપર જ ફોકસ કરતા હોય, અમુક લોહીની નળીઓ મગજની જે જતી હોય વાસ્ક્યુલર સર્જરી, તો એ રીતના જ કામ કરતા હોય છે. તો હવે સ્પેશિયલાઇઝેશનની અંદર પણ સુપર સ્પેશિયલાઇઝેશન આવી ગયું છે જે સામાન્ય માણસોને તેમજ દરેક વ્યક્તિઓને ઇન્ડિવિડ્યુઅલી આમાં મદદરૂપ થઈ શકે એવી કોન્ફરન્સ છે કે જે આપણા સૌરાષ્ટ્રને વધારે અવેરનેસ મળે કે ભાઈ આવું રાજકોટની અંદર હવે આ બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. હું ડૉક્ટર પ્રકાશ મોઢા, સિનિયર ન્યુરોસર્જન અને રેસિડેન્ટ ઓફ 13મી વાર્ષિક ન્યુરોસર્જિકલ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયાની આપણે રાજકોટ ખાતે કોન્ફરન્સ કરી રહ્યા છીએ, જે 28 તારીખે એમ્સમાં કેડેવરિક ડિસેક્શન થશે. 1 માર્ચે રિજન્સી લગુન હોટલમાં બધા પેપર્સ લેક્ચર્સ રજૂ થશે અને રવિવારે પણ પેપર્સ અને લેક્ચર્સ રહેશે 3 વાગ્યા સુધી. આ શનિવારે અમે કોન્ફરન્સનું સાંજે ઉદ્ઘાટન કરીએ છીએ, જેમાં રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલાનંદ સ્વરૂપજી પણ ઉદ્ઘાટન કરશે અને સાથે સાથે એક કલ્ચર પ્રોગ્રામ પણ રાખેલ છે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સ્પોન્સર છે. અને એ કાર્યક્રમમાં આપણે ગુજરાતની નહીં પણ કાઠિયાવાડની ઝાંખી, ખાસ આપણું કાઠિયાવાડનું કલ્ચર દેખાડવાનું છે એવો એ કાર્યક્રમ છે અને ખૂબ જ મજા આવે એવો કાર્યક્રમ છે. એ ખબર પડે કે આપણા કાઠિયાવાડનું કલ્ચર શું છે. એક છે ઝવેરચંદ મેઘાણીની ચારણની દીકરી, એના વિશેનો ડાન્સ છે. બીજું મેરના દાંડિયા રસો છે અને ત્રીજું છે સ્તુતિ છે અને પછી હિન્દી સોંગ્સ ફિલ્મના બધા છે. આ રીતે કાર્યક્રમનું આયોજન કરેલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.